હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? દીકરાઓ, આજે આપણે ફેરેડેના દાખલાના ભાગ નંબર 3માં આગળ વધીશું. ત્રીજો પાર્ટ દાખલાઓ માટેનો, કે જેની અંદર આજે આપણે જે દાખલાઓ શોધવા છે ને એની અંદર દાખલાના જવાબો, કે જેની અંદર આપણે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે પીએચ શોધવાની આવશે, પીઓએચ શોધવાની આવશે. બરાબર છે. ગઈકાલે આપણે આઈઆઈટીના દાખલાઓ કરેલા જ છે અને આજે એ જ લેવલના દાખલાઓમાં આગળ વધ્યું છે કે જેની અંદર આપણી પાસે પીએચ શોધવાના દાખલાઓ પણ છે. ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજ્યની અંદર જે દ્રાવણ બનશે થિયરીના આધારે આપણને ખબર છે કે NaOHનું દ્રાવણ બનતું હતું, પ્રબળ બેઝ KOHનું દ્રાવણ બનતું હતું. બરાબર છે. તો એ રીતના જે દ્રાવણો બનતા હતા એની પીએચ કેટલી હશે? ઓકે, તો આ દીકરાઓ આપણે એની અંદર આગળ વધવું છે. તો સૌથી પહેલા ફેરેડેના બીજા નિયમને આધારિત દાખલાઓમાં જઈએ. તેમાં પહેલી આજની રકમ આપણી પાસે ત્રણ વિદ્યુત વિભાજન કોષ, ત્રણ વિદ્યુત વિભાજન કોષ A, B, C અનુક્રમે ZnSO4, AgNO3, CuSO4 છે. સોરી, નું જલીય દ્રાવણ ધરાવે છે, નું જલીય દ્રાવણ ધરાવે છે. જેમની શ્રેણીમાં જોડેલ છે તેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1.08 ગ્રામ Ag મળે છે. તો કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર કરેલો હશે? તો કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર કરેલ હશે? પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, આ સમયે Cu અને Ag નું વજન શોધો. તો દીકરાઓ, આપણી પાસે બે ક્વેશ્ચન છે. Cu અને Zn નો પરમાણુ ભાર 63.5, Cu નો 63.5 અને Zn નો પરમાણુ ભાર 65 ગ્રામ પર મોલ આપણને રકમમાં આપેલા છે. બરાબર, આટલી માહિતી છે આપણી પાસે. હવે દીકરાઓ, ત્રણ વિદ્યુત વિભાજન કોષો ABC ને શ્રેણીબદ્ધ કરી દીધા. એમાં વિદ્યુત વિભાજ્ય ZnSO4, AgNO3 અને CuSO4 છે. બધાને શ્રેણીમાં જોડી દીધા છે. તેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1.08 Ag મળે છે. આટલા ગ્રામ Ag મળી ગયા. કેટલા સમય વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે? તો દીકરાઓ, સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની છે AgNO3 ની. તો AgNO3 ધ્યાન રાખજો, it gives Ag plus NO3 minus. Ag plus નું શું થશે? રિડક્શન થાય. શું થશે? Ag plus ઇલેક્ટ્રોન માઇનસ gives Ag. એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે x is equal to 1 થઈ જશે. અહીં લખો x is equal to
1 રહેશે. હવે x = 1 થઈ ગયો. સમજો, x = 1 થઈ ગયો તો મારે AG નું વજન શોધવું છે. જો W આવે ને દીકરાઓ, બે સૂત્ર યાદ રાખજો, બંને લખું છું એક વખત ફરીથી. W આવે ને, W મીન્સ વુમેન, તો એની સાથે શું કરવું પડે? મીટિંગ કરવી પડે. x 96500 W સાથે મીટિંગ કરવી પડે. અને જો n સરનું આવે શું આવે? IT ભાગ્યા x 96500. W સાથે મીટિંગ કરવાની અને n સાથે IT, NIT નીટ, NEET NIT નીટ. નીચે તો x ભાગ્યા 96500 ફિક્સ છે નીચે તો. ઉપર જરા મીટ અને ઈટ, n ઈટ W મીટ. ઓકે, W ને મીટ અને n ને ઈટ. ઓકે, ચલો મારે અત્યારે હાલ શું આપેલું છે? તો કે આના વજન આપેલા છે એટલે મારે W નો ઉપયોગ કરવો પડશે. તો W of AG it is equal to W આવે તો શું કરવું પડે? મીટ કરવું પડે ભાગ્યા x * 96500. તો દીકરો અહીંયા આગળ મારી પાસે સમજો W રેડી છે, આપેલો છે 1.08 જોવા રહ્યો. m એટલે કે AG નો પરમાણુ ભાર 108. I એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. સમય શોધવાનો છે x, તો x બરાબર 1 છે અને આ છે 96500. તો દીકરો હવે મારે t શોધવાનો થયો. જુઓ 00 છે અહીં જાય એટલે 108 થઈ જાય. 108 ગયા તો t બરાબર સીધું જઈ જશે 965 સેકન્ડ. પહેલો આન્સર આવી ગયો. બરોબર છે, 965 સેકન્ડ. તો આટલી સેકન્ડ થઈ ગઈ દીકરાઓ. તો આ પહેલો જવાબ આપણી પાસે. કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે? 965 સેકન્ડ વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. બીજો ક્વેશ્ચન છે, આ સમયે CU અને AG નું વજન કેટલું હશે? CU અને Zn, સોરી AG ની Zn આવશે. Zn નું વજન કેટલું હશે? તો ધ્યાન રાખજો કે Cu + 2. આના માટે તો ઇક્વેશન લખેલું છે. CuSO4 માં શું હોય? CuSO4 છે ને, તો Cu + 2 હોય. તો Cu + 2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ, it gives Cu. તો Cu માટે x બરાબર કેટલા? તો x બરાબર 2. બરોબર છે. તો ફેરાડેના બીજા નિયમ મુજબ W AG upon EAG બરાબર WCU upon ECU. યાદ કરો બીજો નિયમ શ્રેણી જોડાણ હોય તો વજન ભાગ્યા તુલ્ય ભાર, એટલે કે ગ્રામ તુલ્યાંક, 1 ગ્રામ તુલ્યાંક, રાસાયણિક તુલ્યાંક. ધ્યાન રાખજો આના બરાબર શું લખાશે? ગ્રામ તુલ્યાંક. આ જનરલી વજન ભાગ્યા મોલ હોય તો આપણે મોલ, વજન ભાગ્યા અણુભાર હોય કે પરમાણુ ભાર હોય તો આપણે મોલ કહીએ છીએ. તો આ વજન ભાગ્યા તુલ્ય ભાર થયો તો એને કહેવાય ગ્રામ તુલ્યાંક અથવા તો રાસાયણિક તુલ્યાંક. કોઈ બી શબ્દ આવે ધ્યાન રાખજો. AG નું વજન આપણને આપેલું છે 1.08. AG નો તુલ્ય ભાર, તો AG નો તુલ્ય ભાર એટલે એનો પરમાણુ ભાર ભાગ્યા x. તો AG માટે x કેટલો છે દીકરાઓ? 1. તો 108 ભાગ્યા 1 બરાબર W of CU કે CU નું વજન છે મારે શોધવું છે અને ECU એટલે કે CU નો તુલ્ય ભાર. તો CU નો તુલ્ય ભાર કેટલો? તો કે એનો પરમાણુ ભાર 63.5 ભાગ્યા 2. કેમ? તો કે x બરાબર 2 છે. જોવા રહ્યા તુલ્ય ભાર બરાબર E બરાબર પરમાણુ ભાર ભાગ્યા x. તો પરમાણુ ભાર 63.5 અને x બરાબર 2. તો અહીંયા આગળ વેલ્યુ પુટઅપ થઈ ગઈ. હવે આપણે WCU શોધવો છે, કોપરનું વજન. ચલો 63.5 ભાગ્યા 2 એટલે 31 62 ગણો એટલે 31.75 into 1.08 ભાગ્યા 108 એટલે આ 0.01 એટલે 0.300 ને
17 ગ્રામ કોપર મળે. .317 ગ્રામ કોપર મળશે. બરોબર છે. ચલો હવે Zn નું વજન શોધીએ. આવડવું જોઈએ હવે Zn નું વજન તો ભાઈ શોધી શકશો. Zn + 2 હોય, SO4 - 2 હોય તો અહીં આગળ થઈ જશે Zn + 2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ gives Zn x બરાબર 2. તો Zn નો તુલ્ય ભાર E બરાબર પરમાણુ ભાર ભાગ્યા x. કોનો તુલ્ય ભાર? કોઈ પણ બી તુલ્ય ભાર. અત્યારે હાલ મારે Zn નો લેવો છે તો Zn નો તુલ્ય ભાર તો એનો પરમાણુ ભાર ભાગ્યા 2. એની સંયોજકતા 2 છે. ચલો તો ફેરાડેના બીજા નિયમ પ્રમાણે શું સમીકરણ બને? તો ફેરાડેના બીજા નિયમ મુજબ ધ્યાન રાખજો દીકરાઓ, ડાયરેક્ટ આપણે એપ્લાય કરીશું. WAG/EAG બરાબર WZn/EZn. AG શું છે? તો કે એનું વજન આપેલું છે સિલ્વરનું. જો AG છે એનું વજન આપેલું છે. એનો તુલ્ય ભાર બરાબર એનો પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા 1.08 ભાગ્યા 108 ભાગ્યા 1. કારણ કે તુલ્ય ભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા. WZn તો Zn નું વજન શોધવાનું છે. EZn એટલે કે Zn નો તુલ્ય ભાર. તો Zn નો તુલ્ય ભાર કેટલો? 65 ભાગ્યા 2 64 32.5 આવશે. અહીં આગળ લઈ લઈશું એટલે 0.01 તો 325 ગ્રામ ઝીંક મળશે. તો દીકરાઓ આપણી પાસે જવાબ આવી ગયો. 325 ગ્રામ ઝીંક અને 317 ગ્રામ કોપર મળશે. તો દીકરાઓ આ આપણી પાસે સેકન્ડ લો નો આધારિત દાખલો છે. અને પછીનો દાખલો આપણે જાતે કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જાતે કરીશું. તો પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લો. બીજા નિયમને આધારિત દાખલાઓ છે, સારા દાખલાઓ છે, થોડી ઝડપ રાખશો અને પછીનો દાખલો આપણે તરત જ લઈ લઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો લેવી ગયો સ્ક્રીનશોટ. વધીશું આગળ. ઓકે ચલો દીકરાઓ નેક્સ્ટ બીજા નિયમના આધારિત નેક્સ્ટ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે. બરોબર છે. સારો દાખલો છે પછીનો અને આપણે સેલ્ફ લર્નિંગમાં લઈશું, જાતે કરીશું. જરૂર પડશે હિન્ટ આપી દઈશ. બરોબર છે. એક વિદ્યુત વિભાજન કોષમાંથી એક વિદ્યુત વિભાજન કોષમાંથી 2.158 ગ્રામ 2.158 ગ્રામ Ag મળે છે. Ag મળે છે. તેટલો જ વિદ્યુત જથ્થો એ પ્રકારના ક્ષારમાંથી પસાર કરતા .314 ગ્રામ એ ધાતુ મળે છે. તો Ag નો પરમાણુ ભાર A નો પરમાણુ ભાર અને સારો દાખલો છે તેની સંયોજકતા શોધો.
Ag નો પરમાણુ ભાર યાદ હોવો જોઈએ 108 ગ્રામ પર મોલ અને A નો પરમાણુ ભાર 197 ગ્રામ પર મોલ થશે. બરોબર દીકરાઓ? તો મારે A નો પરમાણુ ભાર શોધવો છે અને એની સંયોજકતા શોધવી છે. તો 1 મિનિટનો સમય આપો, જાતે ટ્રાય કરો. બરોબર છે? જરૂર પડે પછી હિન્ટ આપો. બરોબર? ચલો 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 સ્ટાર્ટ કરી દો. ચલો ભાઈ, ચલો ચલો ચલો. જસ્ટ ટ્રાય, ડોન્ટ ક્રાય. ચલો ચલો, ત્યાં સુધી પાણી પી લઉં. શું શોધવાનું થયું મારે? એનો પરમાણુ ભાર અને પહેલા પરમાણુ ભાર અને પછી સંયોજકતા શોધવાની થઈ. કઈ સંબંધ ખરો? હા ખરો ને, ખરો ને. વજન અને તુલ્યભાર વચ્ચેનો સંબંધ ખરો? અરે 100% સંબંધ દીકરાઓ. તો સૌથી પહેલા મારી પાસે છે Ag. એટલો જ વિદ્યુત જથ્થો એ ધાતુના ક્ષારમાંથી પસાર થતો. એ પ્રકારના ક્ષારની જગ્યાએ ધાતુનો ક્ષાર કરી નાખો. ચલો તો દીકરાઓ સમજો, W of Ag, second law of Faraday, it is equal to W of A divided by E of A. એટલે જુઓ, તમને વજન કોનું આપ્યું છે? Ag નું વજન આપ્યું છે અને એ ધાતુનું વજન આપેલું છે. બંનેના વજન તો આપ્યા છે. આનો તુલ્યભાર આપણે જાણીએ છીએ. આનો તુલ્યભાર એટલે કે આનો તુલ્યભાર શોધવાનો થશે. તો સૌથી પહેલા WAG કેટલો આપેલું છે? 2.158 ગ્રામ. Ag કેટલો થાય? EAG એટલે કે Ag નો તુલ્યભાર 108 divided by 1, કારણ કે x is equal to 1 આવે. આગળના દાખલામાં જોયું આપણે. WA આપણી પાસે કેટલો છે? જો આ 1.314 divided by E of A એટલે A નો તુલ્યભાર. કેટલો શું મળશે મને? તુલ્યભાર મળશે. પરમાણુ ભારની તુલ્યભાર શોધવાનો. સોરી તુલ્યભાર પરમાણુ ભાર તો આપી દીધો છે. તો EA બરાબર નીચે જશે, આ ઉપર જશે એટલે 1.314 into 108 divided by 2.158. બરોબર છે? આવડશે? 2 થશે ડિવાઈડ અને 108 divided by 2 લગભગ તમારી પાસે અહીંથી આન્સર મળી જવો જોઈએ. આવી જશે ને? અને હવે તુલ્યભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા એટલે કે x, જે અત્યાર સુધી આપણે લખતા હતા જ. તો x બરાબર પરમાણુ ભાર કે જે આપેલો છે ભાગ્યા શું આવશે? એની E એટલે કે તુલ્યભાર. E જે આપણે હમણાં જ શોધ્યો, કિંમત મૂકો એટલે x મળી જશે. આવશે ને? બરોબર છે? તો ધ્યાન રાખીને ફટાફટ ગણી નાખશો. આવડવું જોઈએ, એમાં કઈ મોટી વસ્તુ નથી. તુલ્યભાર વડે ડિવાઈડ કરો એટલે સીધી સંયોજકતા આવી જાય. આવડશે ને? ઓકે, ચલો 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 ફટાફટ ગણી નાખો. મને સંયોજકતા કેટલી આવે છે અને E કેટલો આવે છે? ચલો ચલો દીકરાઓ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. ધ્યાન રાખજો. 200 ml 0.05 મોલર LiCl ના જલીય દ્રાવણ
માંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 96.5 સેકન્ડ પસાર કરતા વિદ્યુત વિભાજન બાદ બનતા દ્રાવણની pH શોધો. LiCl ધ્યાન રાખજો, LiCl નું દ્રાવણ છે અને એ જે દ્રાવણ છે એની અંદર વિદ્યુત વિભાજન આપણે કરાવીએ છીએ અને પછી જે દ્રાવણ બને છે એ દ્રાવણની આપણે pH શોધવાની છે. દાખલો ખૂબ સરસ છે, ધ્યાન રાખજો. ચાલો, સૌથી પહેલા LiCl નું દ્રાવણ છે એટલે એનું વિદ્યુત વિભાજન થયું હશે Li પ્લસ પ્લસ Cl માઇનસ. જલીય દ્રાવણ છે એટલે પાણી પણ હશે તો દીકરાઓ પાણીના પણ બે આયનો હશે H પ્લસ OH માઇનસ આયન. જો અહીં આગળ આ બે ધન આયન છે એટલે કે આ બે પોઝિટિવ આયન છે એ કેથોડ પર પહોંચે અને જેનો પણ રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થશે. અને અહીં આગળ એટલું ધ્યાન રાખીશું કે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એનું ઓક્સિડેશન થશે Cl માઇનસ નું થાય, અહીં H પ્લસ નું થાય એટલે અહીં આગળ પાણીનું રિડક્શન જો પાણીનું રિડક્શન તો પાણીના રિડક્શનનું સમીકરણ શું? H2O ના બે ભાગ, એક H પ્લસ બીજો OH માઇનસ. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયા. સમજો તો બે ઇલેક્ટ્રોન મેળવશે, બે H પ્લસ લઈ લઈએ, બે OH માઇનસ, બે H પ્લસ બે ઇલેક્ટ્રોન મેળવે H2 બનાવી દેશે અને બે OH માઇનસ રિલીવ થઈ જશે. સમજો બે H પ્લસ અને બે OH માઇનસ બે ભાગ પડે છે H2O ના, બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે બે H પ્લસ બે ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે શું બનાવી દેશે? H2 ગેસ બની ગયો. OH માઇનસ છે એ ક્યાં જતો રહ્યો? તો કે આ જે OH માઇનસ છે ને દીકરાઓ એ ક્યાં ગયો? દ્રાવણમાં ગયો. હવે સમજો દ્રાવણમાં ગયો ને OH માઇનસ, એ OH માઇનસ Li પ્લસ સાથે સંયોજાશે, Li પ્લસ સાથે સંયોજાશે અને શું બનાવશે? LiOH. ક્યાં બનાવશે? દ્રાવણમાં બનાવશે. એટલે કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની અંદર LiOH ઉત્પન્ન થશે. હવે આ LiOH ઉત્પન્ન થયો તો આપણને ખબર છે કે Li પ્લસ અને OH માઇનસ એક એક સંયોજકતા છે બંનેની, એટલે કે આપણે અહીં કહી શકીએ કે અહીં LiOH માટે x બરાબર 1 થશે. ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મોસ્ટ IMP. ભૂલ અહીં થશે. ભૂલમાં શું થાય છે? બધા છોકરાઓ અહીંથી બે લઈને ચાલે. જો બે લઉં છું દીકરાઓ, સમજો અહીં બે લઉં છું તો બે Li પ્લસ આવશે તો બે LiOH બનશે. સમજો તમે, બે LiOH બનશે એટલે Li ની સંયોજકતા તો એક જ થશે ને, સંયોજકતા એ જ x છે એટલે કે એની વેલેન્સી. તો વેલેન્સી કેટલી છે અત્યારે? હાલ x = 1 બરાબર છે. તો મને OH માઇનસ ની સાંદ્રતા એ પહેલા OH માઇનસ ના મોલ લઈ લેશે દીકરાઓ. આપણી પાસે સમીકરણ હતા બે, એક n આવે છે તો IT ભાગ્યા x ઇન્ટુ 96500 અને જો W આવે છે તો મીટ. જો W આવે ને તો મીટ અને જો n આવે છે તો ઈટ. નીચે તો સરખું જ આવશે x ઇન્ટુ 96500. W આવે તો મીટ, n આવે તો ઈટ, W આવે તો મીટ, n આવે તો ઈટ. કિંમતો મૂકી દઈશું. I અને T રેડી છે. I બરાબર કેટલા છે દીકરાઓ? જુઓ 1 એમ્પિયર. T કેટલો છે? 96.5 સેકન્ડ. x કેટલો છે? 1 96500.
તો NOH માઈનસ એટલે OH માઈનસ ના મોલ મને કેટલા મળ્યા 10⁻³ મળશે. જુઓ તો OH માઈનસ ના મોલ મને કેટલા મળશે 10⁻³. તો OH માઈનસ ની સાંદ્રતા બરાબર એટલે કે મોલારિટી OH માઈનસ ના મોલ ભાગ્યા કદ શેમાં લીટરમાં. તો મોલારિટી મને કેટલી મળે છે તો OH માઈનસ ની મોલારિટી OH માઈનસ ના મોલ 10⁻³ કદ કેટલું છે દીકરાઓ તો આ જો 200 મિલી છે દ્રાવણ કેટલું છે 200 મિલી. તો 200 મિલી ભાગ્યા 1000 કરું એટલે લીટર થઈ જશે એટલે 5 થશે. તો મને OH માઈનસ ની મોલારિટી કેટલી મળશે 5 × 10⁻³ મોલર બરોબર છે. તો મને OH માઈનસ ની સાંદ્રતા મળી ગઈ. ધ્યાન રાખજો OH માઈનસ ની સાંદ્રતા મળી ગઈ. હવે શું શોધવાનું છે pH શોધવાની છે પણ હું પહેલા શોધીશ pOH. તો pOH બરાબર -log base 10 OH minus log base 10 5 × 10⁻³ માઇનસ અંદર આપી દઈશ -log base 10 5 log 10⁻³ 10⁻³ આગળ આવશે એટલે 10⁻³ એટલે માઇનસ માઇનસ પ્લસ log 10 base 10 એટલે 1 થઈ જશે. આ પ્લસ થઈ જશે અને -0.6990 પ્લસ 3.000 જવાબ આવશે 2.3010 pOH બરાબર આવું જોઈએ આ તો. અને આવી ગયું 11મા ધોરણમાં અને આપણને ખબર પણ છે કે pH વત્તા pOH બરાબર 14 થાય ને ભાઈ. pH અને pOH નો સરવાળો કેટલો થાય 14 થાય. તો મારે pH શોધવી છે દીકરાઓ pH શોધવી છે. તો pH શોધવા માટે ધ્યાન રાખજો 14 માઈનસ pOH. તો 14 માઈનસ pOH pOH બરાબર કેટલા છે 2.3010 એટલે કે 11.690 pH આપણને કેટલી મળી જાય છે 11.6990. તો દાખલો ખૂબ સારો છે મોસ્ટ IMP એક્ઝામ્પલ થોડું કોન્સન્ટ્રેટ કરીશું IMP દાખલો છે ઓકે. તો દીકરાઓ દાખલા માટે ધ્યાન રાખીશું. આ સાથે ફેરાડેના દાખલાઓ દીકરાઓ આપણે પૂરા થયા. મોસ્ટલી બધી રીતના ફેરાડેના દાખલાઓ આપણે કરી દીધા છે બરોબર છે. છતાં પણ આપણે અમુક પ્રેક્ટિસ નેક્સ્ટ બીજા એક સેશનમાં દાખલાનું લઈ લઈશું. આમ તો આપણે આ સેશનમાં દાખલાઓ પૂર્ણ થયા. ગિબ્સ મુક્ત ઉર્જા પણ કન્ટિન્યુમાં લઈ લઈએ છીએ એટલે ગિબ્સ મુક્ત ઉર્જા પણ આપણે આગળ વધીએ. આના પછીનો ટોપિક છે સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ ઓકે. દાખલા આપણા ફેરાડેના પૂર્ણ થશે. જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી. આજે જોઈશું ગિબ્સ મુક્ત ઉર્જા અને એના દાખલાઓ ઓકે દીકરાઓ. તો માય નેમ ઇઝ નરેન્દ્ર ત્રિવેદી અને આપણે સ્ટાર્ટ કરીશું ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા શું છે એનું અર્થઘટન શું થાય. તો દીકરાઓ આપણને બે સમીકરણ ગિબ્સ મુક્ત ઉર્જા માટે પહેલેથી આપી દેવામાં આવ્યા છે અને આપણે જાણીએ છીએ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એફ. અને બીજું એક સમીકરણ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી ln કે. બે સમીકરણ આપેલા છે ધ્યાન રાખજો. બે સમીકરણ આપેલા છે. આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફર્સ્ટ સમીકરણ. ફર્સ્ટ સમીકરણને થોડું સમજવા જેવું છે બરોબર છે. પહેલા સમીકરણની અંદર આપણને ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આપેલું છે. એ સમજીએ જુઓ ધ્યાન રાખશો. થોડુંક કેટલાક જણાને હજુ એવી જ ખબર નહીં હોય કે આનું અર્થઘટન શું થઈ રહ્યું છે. ડેલ્ટા એચ નું અર્થઘટન શું થાય છે. તો ડેલ્ટા એચ મીન્સ સમજો પ્રણાલીની કુલ ઉર્જા. પ્રણાલીમાં રહેલી બધી જે પણ બી ઉર્જા છે ઇટ ઇઝ ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર. ટી ડેલ્ટા એસ શું છે તો ટી ડેલ્ટા એસ નો અર્થ એવો થશે કે પ્રણાલીમાં
આમ તો એવું કહેવાય ફ્રીડમ માટેની ઉર્જા. યાદ કરો એસ નો અર્થ શું થઈ રહ્યો છે? અવ્યવસ્થા માટેની ઉર્જા. આવી ગયો યાદ? ફ્રીડમ માટેની ઉર્જા. ફ્રીડમ પ્રણાલીને પણ એક પોતાનું ફ્રીડમ હોય. એનું જે ફ્રીડમ છે, એના જે પરમાણુ અણુ જે પણ બી ફ્રીડમ અનુભવે છે એ માટેની ઉર્જા ટી ડેલ્ટા એસ. તો કુલ ઉર્જામાંથી ફ્રીડમ માટેની એટલે કે અવ્યવસ્થા માટેની એટલે કે અસ્તવ્યસ્તતા માટેની ઉર્જા જે છે એને હું બાદ કરીશ એટલે આપણને મળશે ડેલ્ટા જી, જેને કહેવામાં આવે છે ગિબ્સ મુક્ત ઉર્જા. શું કહેવાય છે? ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા. તો ડેલ્ટા જે છે ને દીકરાઓ, એ બાકી વધેલી ઉર્જા, મારી પાસે કુલ ઉર્જા છે પ્રણાલીની અંદર, એમાંથી ફ્રીડમ માટેની ઉર્જા બાદ કરી નાખી. તો આ જે વધે છે એ મહત્તમ કાર્ય અથવા તો કાર્યમાં વપરાતી મહત્તમ ઉર્જા કહેવામાં આવશે. એટલે કે W મેક્સિમમ. અથવા જો વિદ્યુત કાર્ય હોય તો શબ્દ વાપરીશું વિદ્યુત કાર્યમાં વપરાતી ઉર્જા. ઘણા બધાને એવું થાય કે સાહેબ ન ખબર પડી. બરાબર છે, સમજો. ઉદાહરણથી સમજાવું છું. ત્રીજું એક સમીકરણ આની સાથે આપણી પાસે છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ અને ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. દીકરાઓ, માથે બિંદી આવે ને એટલે પ્રમાણિત હોય. માથે બિંદી આવે છે એટલે શું હશે? પ્રમાણિત હશે. ઇક્વેશન જે છે એનું અર્થઘટન ખાસ સમજવા જેવું છે કે ડેલ્ટા H જે છે એ પ્રણાલીની કુલ ઉર્જા છે. ધારો કે આપણે એમ કહીએ કે હું જાતે એક પ્રણાલી છું. હું જાતે સેલ્ફ એક પ્રણાલી છું. મારી પાસે કુલ ઉર્જા એટલે કે મારી પાસે રહેલા કુલ રૂપિયાની સંખ્યા 100 કરોડ રૂપિયા છે. ભગવાન કરે ને આવું થાય. ભગવાન કરે ને આવું થાય. મારી પાસે 100 કરોડ રૂપિયા છે કે જે મારી કુલ ઉર્જા છે, મારી પ્રણાલીની એટલે કે હું જાતે મારી કુલ ઉર્જા એટલે કે મારી પાસે રહેલા રૂપિયા એ 100 કરોડ રૂપિયા છે. દીકરાઓ સમજો. હવે જો મારે એમાંથી સત્કાર્યની અંદર એટલે કે મારે ધારો કે એ રૂપિયાનું દાન કરવું છે સારા કાર્યમાં પૈસા વાપરવા છે, સત્કાર્યમાં વાપરવા છે. મારે ડોગને ખવડાવવું છે, મારે ગાયને ખવડાવવું છે, મારે એને દાન કરવું છે, યોગ્ય વ્યક્તિને પ્રદાન કરવું છે, અબુધ જીવને પ્રદાન કરવા છે, દાન કરવા છે મારે રૂપિયા. તો હું 100 કરોડ રૂપિયા ડોનેટ કરીશ? ના દીકરાઓ. એમાંથી હું મારા ફ્રીડમ માટેના રૂપિયા કાઢી લઈશ. એટલે કે મારો ટાર્ગેટ એમ હશે કે ભાઈ મારે કેટલું જીવવાનું છે, એટલા વર્ષમાં મારે કેટલા રૂપિયાની જરૂર પડશે. તો એવું થાય કે ભાઈ મારે અને મારા ફેમિલીને 40 CR ની જરૂર છે ભાઈ. 40 કરોડની મારે જરૂર છે. 100 કરોડ મારી પાસે છે, 40 કરોડ રૂપિયા એવા છે કે જે મારે મારી ઘરની ફ્રીડમ, મારા પોતાના ફ્રીડમ માટે એ 40 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવાનો છે. તો પછી કેટલા કરોડ રૂપિયા હું ડોનેટ કરી શકું એટલે કે યોગ્ય કાર્યમાં વાપરી શકું એટલે કે મહત્તમ કાર્યની અંદર વાપરી શકીશ? તો કે 60 કરોડ રૂપિયા કે જે હું ડોનેટ કરી શકીશ. પણ મેં કેવી રીતે ડોનેટ કર્યા કે મારી પાસે કુલ રૂપિયા હતા, એમાંથી મારી ફ્રીડમ માટેના રૂપિયા મેં મારી પાસે રાખ્યા, પછીના રૂપિયા મેં
યોગ્ય કાર્યમાં વાપર્યા. વિદ્યુત કાર્ય કહેવાય, મહત્તમ કાર્ય કહેવાય. એની અંદર મેં એને વાપરી નાખ્યા. બરોબર છે. તો આ 60 કરોડ રૂપિયા છે મેં ડોનેટ કરી દીધા, સારા કાર્યમાં ડોનેટ કર્યા. તો દીકરાઓ સમજો, આ ઉદાહરણ તમે યાદ રાખશો ને તો બહુ સારી રીતે સમજી શકશો કે ભાઈ મારી પાસે 100 કરોડ રૂપિયા છે, 40 કરોડ રૂપિયા મેં મારી પાસે રાખ્યા, 40 કરોડ મેં મારી પાસે રાખ્યા મારી ફ્રીડમ માટે મેં રાખેલા છે કે ભાઈ મારે જોઈતી વસ્તુ હું એમાંથી પ્રોવાઈડ કરી શકું મારી લાઈફ ટાઈમ સુધી. પછી જે રૂપિયા વધે છે એને હું સત કાર્યમાં વાપરીશ. બસ એવું જ પ્રણાલી કરી રહી છે કે ડેલ્ટા એચ અને એની અંદર માઇનસ ટી ડેલ્ટા એસ જેટલા જે પણ બે ઉર્જા છે એની ફ્રીડમ માટેની ઉર્જા એને બાદ કરી નાખી, એને પોતાની પાસે રાખી છે. બાકીની જે ઉર્જા વધી એ કાર્યમાં વાપરે છે. કયા કાર્યમાં વાપરે છે? મહત્તમ કાર્યમાં વાપરે છે. કયા કાર્યમાં વાપરે છે? ઇલેક્ટ્રિસિટી વર્ક છે તો W ઇલેક્ટ્રિકલમાં વાપરે છે. તો ઘણી બધી વખત આપણે 11મા ધોરણમાં પણ એવું જોયેલું છે કે ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ્રિકલ આવું લખતા હતા ત્યારે ક્વેશ્ચન એવો આવતો હતો કે સર આ આવ્યું ક્યાંથી? યાદ કરો, મને યાદ છે. પણ ખબર હતી કે ભાઈ આ સમયે જ્યારે ટોપિક ભણવાનો આવશે ત્યારે આપણે જોઈ લઈશું. તો દીકરાઓ ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ્રિકલ, તો ડેલ્ટા G બરાબર W મેક્સિમમ મહત્તમ કાર્ય અથવા તો વિદ્યુત કાર્ય હોય તો એને વિદ્યુત કાર્ય કહેવાશે. ક્લિયર? મુદ્દો કમ્પ્લીટ જોઈએ. હવે આવડવું જ જોઈએ ડેલ્ટા G શું છે? મહત્તમ કાર્ય છે. ઘણા બધા કહે છે કે ડેલ્ટા G મહત્તમ કાર્ય છે, ત્યારે લઈને ઊભા રહે સાહેબ મહત્તમ કાર્ય એટલે શું? મહત્તમ કાર્યમાં ક્યાંથી આવે? મહત્તમ કાર્યમાં ક્યાંથી આવે? એટલે તો આપણે ગિબ્સ મુક્ત ઉર્જા છે, કાર્ય એટલે W થાય. તો દીકરાઓ જે ઉર્જા પડી રહી છે એ ઉર્જા આપણે કાર્યમાં વાપરી રહ્યા છીએ એટલે એને ડેલ્ટા G ને આપણે W ઇલેક્ટ્રિકલ, મહત્તમ કાર્ય વગેરે શબ્દોથી બોલાવી શકીએ છીએ. ક્લિયર? હવે મારી પાસે બે સરસ મુદ્દા છે. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. બહુ ધ્યાન રાખજો. આપણને ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને વિદ્યુત ઉર્જા બહાર નીકળે છે. એટલે કે પ્રણાલી પાસે જો ગિબ્સ મુક્ત ઉર્જા G હોય એટલે એની પાસે મહત્તમ કાર્ય કરવા માટેની ઉર્જા G છે. સમજો, મહત્તમ કાર્ય કરવાની ઉર્જા ડેલ્ટા G છે. તો પ્રણાલી એમાંથી વિદ્યુત કાર્ય કરી રહી છે એટલે કે ઉર્જા બહાર કાઢે છે, ઇલેક્ટ્રિકલ એટલે કે ઇલેક્ટ્રિક એનર્જી બહાર કાઢે છે. E બાદ થશે. હવે ડેલ્ટા G માંથી બાદ થઈ એટલે ડેલ્ટા G ની કિંમત કેવી થાય? ઓછી થાય. તો ડેલ્ટા G ની કિંમત જો ઓછી થાય છે, સમજો ડેલ્ટા G ઇઝ નેગેટિવ, ઘટી રહી છે, બહાર નીકળી રહી છે ઉર્જા, દાખલ નથી કરતા, એમાંથી ઉર્જા બહાર નીકળે છે. સમજો તો ડેલ્ટા G નેગેટિવ થઈ ગયો. હવે ડેલ્ટા G નેગેટિવ થયો તો મને એમ કહો વિદ્યુત રાસાયણિક કોષ એ આપમેળે પ્રક્રિયા થાય છે કે નથી થતી? તો કે આપમેળે થાય છે, સ્પોન્ટેનિયસલી. ડેલ્ટા G ઇઝ નેગેટિવ તો પ્રક્રિયા આપમેળે થશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણે ગોખતા હતા અત્યાર સુધીમાં ઘણા બધી જગ્યાએ તમને કહેતા હતા કે ભાઈ આવું છે, ધ્યાન રાખજો. ઘણા બધાએ ગોખાવડાવ્યું હશે અને ઘણા બધાએ ગોખ્યું હશે કે ડેલ્ટા G નેગેટિવ. જો સમજીને યાદ રાખો શું થઈ રહ્યું છે વિદ્યુત રાસાયણિક કોષમાં તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, વિદ્યુતનું ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે કે એની અંદર પ્રણાલી એટલે કે ડેનિયલ કોષમાં ઉર્જા છે એ ઉર્જા એ બહાર ફેંકે છે, આપણને આપે છે. તો એની પાસે જે ઉર્જા હતી એમાંથી એને ઉર્જા બહાર ફેંકી એટલે એની ઉર્જા શું થઈ ગઈ દીકરાઓ? માઈનસ થઈ ગઈ. એટલે ડેલ્ટા G આપણે માઈનસ લખીએ છીએ કે ઉર્જાનો ઘટાડો. પણ એ પ્રક્રિયા કેવી રીતે થાય છે? આપમેળે થાય છે. હવે સમજો, મારી પાસે વિદ્યુત વિભાજન કોષ છે. વિદ્યુત વિભાજન કોષની ચર્ચા કરવા જો તો આપણને ખબર છે કે એક ડબ્બા, અબ્બા ડબ્બા ચબ્બા, અબ્બા ડબ્બા ચબ્બા. ઓકે, તો જે મારી પાસે એક ડબ્બો છે કે જેની અંદર મેં બે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હતા, બહારથી આપણે ઇલેક્ટ્રિસિટી દાખલ કરતા હતા. યાદ કરો વિદ્યુત વિભાજન કોષ જે આપણે હમણાં જ પૂર્ણ કર્યો.
ત્યાં આગળ શું થયું હતું તો કે બહારથી આપણે ઊર્જા ઇલેક્ટ્રિક એનર્જી આપતા હતા. હવે જો આપણે ઇલેક્ટ્રિક એનર્જી આપતા હતા તો એ વખતે શું થયું તો કે બહારથી એનર્જી દાખલ કરી. હા સાહેબ, ઇલેક્ટ્રિકલ એનર્જી દાખલ કરી તો ડેલ્ટા જી જેટલી ઊર્જા હતી બહારથી ઊર્જા આપી. બહારથી ઊર્જા આપી, ધ્યાન રાખજો હો, બહારથી ઊર્જા આપી, બહારથી ઈ આપી, ઇલેક્ટ્રિકલ એનર્જી આપી. કઈ રીતે? બાર કોષનું જોડાણ કરવાથી. શું કર્યું આપણે? કોષનું એટલે બેટરીનું જોડાણ કરવાથી. તો શું થયું? ઉમેરી ઊર્જા ઉમેરી એટલે ડેલ્ટા જી હતી એમાં ઊર્જા ઉમેરી તો મારા માટે ડેલ્ટા જી ની કિંમત કેવી થઈ? વધી ગઈ. યસ, વધી ગઈ. બોલો, આ પ્રક્રિયા આપમેળે થઈ હતી? ના સાહેબ, બહારથી ઊર્જા દાખલ કરી તો જ પ્રક્રિયા થઈ. મને એમ કહો, આ ડબ્બા ચબ્બાની અંદર હું આ રીતે પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવ અથવા તો ગ્રેફાઇટના બે વિદ્યુત ધ્રુવ ડુબાડી દઉં અને અહીં આગળ CuSO4 એડ કરું, Cu+2 ને SO4-2. ચલો, મેં કોપર સલ્ફેટનું દ્રાવણ અહીં આગળ એડ કરી દીધું તો મને એમ કોઈ એની જાતે કોપર મળશે અને એની જાતે O2 મળશે? જાતે મળશે? ના મળે ને. કેવી રીતે મળે દીકરો? પ્રક્રિયા જ ના થાય. આની સાથે શું કરવું પડે? મારે બહારથી ઇલેક્ટ્રિસિટી દાખલ કરવી પડે. જો હું ઇલેક્ટ્રિસિટી દાખલ કરી રહ્યો છું, આની અંદર દાખલ કરી રહ્યો છું તો બહારથી હું ઇલેક્ટ્રિક એનર્જી આપી રહ્યો છું. તો એની ઊર્જા પ્રણાલી તો ડેલ્ટા જી હતી જ. એની પાસે તો હતી ભાઈ, ઊર્જા હતી, પણ પાછી ઊર્જા તમે બહારથી આપી તો ઊર્જા હતી ને આપી તો શું થાય? પેલા સરવાળો થાય. પોઝિટિવ થઈ ઊર્જા, પોઝિટિવ થઈ. તો આ પ્રક્રિયા બોલો આપમેળે થાય છે? તો આ પ્રક્રિયા આપમેળે ન થાય. કેવી રીતે થાય? બાપ મેળે થાય. બાપ કોણ છે એનો? આ કોષ. બરોબર છે? તો આ પ્રક્રિયા કેવી રીતે થશે? બાપ મેળે થશે. આપમેળે નહીં થાય દીકરાઓ. અને આવું કંઈ જ ન થાય ને ડેલ્ટા જી માં ઊર્જા બહાર બી ન નીકળે અને અંદર બી ન જાય એટલે આપણે કહી રહ્યા છીએ કે રેડોક્સ પ્રક્રિયા થતી નથી. એટલે કે પ્રક્રિયા કઈ અવસ્થામાં આવી જશે? સંતુલન સ્થિતિમાં. અહીંયા આને આપણે થશે ને શું? રેડોક્સ પ્રક્રિયા આપણે રિડક્શન ઓક્સિડેશન બંને રેડોક્સ પ્રક્રિયા આપણે ન થાય. રિડક્શન ઓક્સિડેશન આપણે ન થાય અને એક રેડોક્સ પ્રક્રિયા કેમ આવશે? સંતુલનમાં આવશે. બરોબર દીકરાઓ? ખ્યાલ હશે જો તમને? આમાં કંઈ કહેવાની જરૂર નથી તમને કે રેડોક્સ પ્રક્રિયા આપણને ખબર છે કે વિદ્યુત વિભાજન કોષ લો કે વિદ્યુત રાસાયણિક કોષ લો કે કોઈ પણ બી કોષ લો તો એટલી ખબર હોવી જોઈએ કે ડેલ્ટા જી જે છે એ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો કઈ પ્રક્રિયાઓ થતી હશે દીકરાઓ? રેડોક્સ થતી હશે. કઈ પ્રક્રિયાઓ થતી હશે? રેડોક્સ પ્રક્રિયાઓ જ થતી હશે. તો દીકરાઓ આપણે લખવા દઈશ. ડોન્ટ વરી, ચિંતા ન કરશો. દીકરાઓ બહુ સરસ ટોપિક છે. ચોપડીની અંદર થોડો કોમ્પેક્ટ કરી નાખ્યો છે અને થોડું ધ્યાન રાખજો. એક વખત ફરીથી કીધું કે મારી પાસે ગિબ્સ મુક્ત ઊર્જા ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સમીકરણ છે. ડેલ્ટા જી બરાબર માઇનસ RT ln K છે અને ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ છે. જો બધામાં હું પ્રમાણિત લઉં છું તો બધામાંથી બિંદી લાગશે તો બધાને બિંદી લાગશે. પ્રમાણિત નથી લેતો, બિન પ્રમાણિત લઉં છું તો બધામાંથી બિંદી નહીં લાગે તો બિંદી નહીં લાગે. આપણને ખબર છે બિંદીવાળા બધા પ્રમાણિત. ઇન્ડિયન વુમન્સ બધી પ્રમાણિત છે કારણ કે માથે બિંદી લગાડે છે. ઇન્ડિયાની અંદર પૂજાપાઠ કરતી વ્યક્તિ કે જે પ્રમાણિત છે એ હંમેશામાંથી બિંદી લગાડે છે. બરોબર છે? તો આપણને ખબર છે બિંદી લગાડે એટલે શું કહેવાય? એને પ્રમાણિત કહેવાય. બરોબર છે? તો દીકરાઓ અહીંયા આગળ પણ એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેને બિંદી લગાડે છે એને પ્રમાણિત કહેવામાં આવે છે. તો દીકરાઓ ડેલ્ટા એચ છે એને શું કહી દઈશું? પ્રણાલીની કુલ ઊર્જા. ટી ડેલ્ટા એચ શું છે તો કે પ્રણાલીની અંદર ફ્રીડમ માટેની ઊર્જા, પોતાના માટેની ઊર્જા કે ફ્રીડમ માટે કેટલી, અવ્યવસ્થા માટે કેટલી ઊર્જા જોઈશે છે. ડેલ્ટા જી શું છે તો કે કાર્યમાં વપરાતી ઊર્જા છે. બરોબર છે? ઊર્જા કે જે મહત્તમ કાર્યમાં વપરાઈ રહી છે. મહત્તમ કાર્યમાં વપરાતી ઊર્જા. કાર્યની જગ્યાએ મહત્તમ કાર્ય શબ્દ વાપરજો, સેટ થઈ જશે શબ્દ. મહત્તમ કાર્યમાં વપરાતી ઊર્જા છે. આને કૌંસમાં લઈ લેજો. મહત્તમ કાર્યમાં વપરાતી ઊર્જા છે. ઓકે? કાર્યની મહત્તમ કાર્ય શબ્દ વપરાય છે. W મેક્સિમમ, મહત્તમ કાર્ય, મેક્સિમમ વર્ક.
મેં તમને ઉદાહરણ આપ્યું, મારી પાસે 100 કરોડ રૂપિયા છે, એમાંથી મારે સારા કાર્યમાં ઉર્જા, સારા કાર્યની અંદર પૈસા વાપરવા છે, દાન કરવું છે, તો હું તરત કહી દઈશ કે મારે દાન કેટલું થાય, તો મારી પાસે 100 કરોડ રૂપિયા હોય દીકરાઓ, તો હું 100 કરોડને દાન કરી દઈશ? ના, તો હું રોડ પર આવી જઈશ. હું વિચારીશ કે મારે કેટલો ટાઈમ મારી લાઈફ છે, મારા બાળકોને કેટલા રૂપિયા જોઈશે, બરોબર છે, પછી જે વધશે ને એટલા પૈસા હું સારા કાર્યમાં ડોનેટ કરી દઈશ, આપી દઈશ. તો મારી પાસે 100 કરોડ છે, મને ખબર છે કે મારી જરૂરિયાત 40 કરોડની છે, મારે મારા ફ્રીડમ માટે, મારી જરૂરિયાત માટે 40 કરોડ રાખ્યા છે, બાકીના જે પૈસા છે 60 કરોડ રૂપિયા એ મારે ડોનેટ કરવા પડશે. યોગ્ય કાર્યમાં વપરાશે, ઉપયોગી કાર્યમાં વપરાશે. જો એ કાર્યનો પ્રકાર દાન હશે તો દાન કાર્યમાં વપરાશે, જો એ કાર્યનો પ્રકાર વિદ્યુત હશે તો વિદ્યુત કાર્યમાં વપરાશે. પણ એ મહત્તમ વપરાશે. મહત્તમ વપરાય ને, જે હતા એ બધા વપરાઈ ગયા, જોયું, જેટલા મારી પાસે બધા છે બધા વપરાઈ ગયા. શેમાં વપરાય? કાર્યમાં વપરાય. તો એ જે છે એને મહત્તમ કાર્ય વિદ્યુતમાં વપરાયું તો વિદ્યુત કાર્ય, દાનમાં વપરાયું તો દાન કાર્ય, તો એવા નામ આપવામાં આવશે. ક્લિયર? આગળ વધીશું. કમ્પ્લીટ. ઓકે, વિદ્યુત રાસાયણિક કોષ છે, એની અંદર ડેલ્ટા જી છે મારી પાસે, કે જે ઉર્જા ફિક્સ છે, માઇનસ ઇલેક્ટ્રિકલ એનર્જી થશે, કારણ કે એમાંથી વિદ્યુત જનરેટ થશે, ઉત્પન્ન થશે. જેમ કે આપણી પાસે ડેનિયલ કોષ છે તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે, તો ઇલેક્ટ્રિકલ એનર્જી છે બહાર નીકળે છે, એટલે કે ડેલ્ટા જી છે, એટલે કે એની ઉર્જામાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે, એ પ્રક્રિયા રેડોક્સ કેવી રીતે થઈ રહી છે આપમેળે. આપણે સીધું યાદ રાખવાનું કે ડેલ્ટા જી નેગેટિવ તો પ્રક્રિયા આપમેળે. બીજું, જો મારી પાસે વિદ્યુત વિભાજન કોષ છે દીકરાઓ, તો સમજો ડેલ્ટા જી જે છે એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી મારે એડ કરવી પડશે, બહારથી એડ કરવી પડશે. એડ કરીશ એટલે જે હતી એમાં ઉર્જા ઉમેરી, તો ડેલ્ટા જી વધી એટલે પોઝિટિવ, એટલે રેડોક્સ પ્રક્રિયા આપમેળે એ સમયે થતી નથી. મેં ઉર્જા બહારથી આપી છે, રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. ના પાડે છે કે ભાઈ તમે ઉર્જા નાખી તો આપમેળે નહીં થવું પ્રક્રિયા. વિદ્યુત વિભાજન કોષનું ઉદાહરણ છે, બરોબર છે. ક્યાં થાય છે? આપમેળે બહારથી બેટરી જોડાણ કરીએ છીએ તો કરે છે પ્રક્રિયા. ઓકે, ધ્યાન રાખજો દીકરાઓ. અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, તો રેડોક્સ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. આના સંબંધમાં થોડું આગળ વધવું છે. સંબંધ, કોનો સંબંધ? ઇક્વેશનનો સંબંધ, સમીકરણનો સંબંધ. હો દીકરાઓ, તો એની અંદર આગળ વધવું છે. તો એ પહેલા આપણે એક વખત આનો એક સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે. હું ખસું છું, સ્ક્રીનશોટ લઈ લો અને પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ઓકે, ખૂબ મજા કરીશું. ખૂબ સરસ ટોપિક છે, બરોબર. આના દાખલા પણ આજે જોવાના છે, તો જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો, સમીકરણ છે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ NF E નોટ સેલ. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે ડેલ્ટા જી નોટ બરાબર RT ln K. બરોબર છે. અહીંયા આગળ ડેલ્ટા જી નોટ -2.303 RT log base 10 કે ln એટલે ભાઈ log base e, અને log base 10 આપણે કન્વર્ટ કરી નાખીએ 2.303 વડે ગુણ્યું એટલે આને હું કહી દઈશ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા 1 = 2. तो દીકરાઓ -NF E નોટ સેલ બરાબર -2.303 RT log base 10 K. माइनस माइनस प्लस log base 10 K बराबर, तो आने सूत्रનો કરતા કરી નાખ્યો, NF E નોટ સેલ divided by 2.303 RT. તો આપણે log base 10 K મળી ગયો, બરોબર છે. R બરાબર આપણે કિંમતોને આગળ કહીને આવ્યા છે, બરોબર છે, આવડે જ છે. તો log base 10. બીજું એક સ્વરૂપ આ ધ્યાન રાખજો કે દીકરાઓ આવું સ્વરૂપ પણ પૂછી શકાય કે K બરાબર 10 raised to NF E naught cell divided by 2.303 RT. અને K બરાબર આવું પણ કહી શકાય E raised to NF E naught cell. સમીકરણો ધ્યાન રાખજો.
ડિવાઇડેડ બાય RT. તો આ બંને સમીકરણ એટલે આ પહેલું, આ બીજું અને પહેલું બીજું આપી દીધા છે, તો ત્રીજું, ચોથું અને પાંચમું આ બધા સમીકરણ ઇમ્પોર્ટન્ટ પૂછી શકાય કે નીચેનામાંથી કયું સમીકરણ યોગ્ય છે, સાચું છે, તો ધ્યાન રાખજો બધા સાચા છે, બરોબર છે, એટલે ઉતાવળે ક્યાંય ભૂલ ન કરતા. ઓકે, ચલો જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ખસું છું, ચલો લઈ લીધો. ઓકે, ચલો નવા મુદ્દામાં આગળ વધીએ. દાખલા સ્ટાર્ટ કરવા છે દીકરાઓ હવે આના માટેના. ગિબ્સ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંકને આધારિત હવે આપણે જે સ્ટાર્ટ કરવું છે ને એ દાખલાઓ છે આપણી પાસે. તો દાખલાઓમાં આગળ વધીએ. તો ઉદાહરણ નંબર આનો પહેલો આવશે. આપણે તો ઘણા બધા દાખલાઓ કર્યા છે, પણ આનો એક્ઝામ્પલ નંબર 1. દાખલામાં શું છે તો કે વિદ્યુત રાસાયણિક કોષમાં નીચે મુજબ પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા છે Fe plus Cu plus 2 gives Fe plus 2 plus Cu. Solid, aqueous, solid. જો આ કોષમાંથી .85 વિદ્યુત જથ્થો પ્રાપ્ત કરવામાં આવે તો તેનાથી મહત્તમ કેટલું કાર્ય થઈ શકે? તો તેનાથી મહત્તમ કેટલું કાર્ય થઈ શકે? ધ્યાન રાખશો. આ કોષનું પોટેન્શિયલ 0.78 વોલ્ટ છે. 0.78 વોલ્ટ છે, બરોબર છે. આપણને અહીં આગળ એવું કીધેલું છે કે આ કોષમાંથી 0.85 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ તો મહત્તમ કેટલું કાર્ય થયું છે? દીકરાઓ આપણે આગળ કહીને આવ્યા કે ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા બરાબર મહત્તમ કાર્ય. જો એ પછી કાર્ય ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિક, મહત્તમ હોય તો મહત્તમ, બરાબર -NF E સેલ. પ્રમાણિત હોય તો પ્રમાણિત, બિન પ્રમાણિત હોય તો બિન પ્રમાણિત. તો -n બરાબર કેટલા આપ્યા છે? 0.85 ફેરેડે પસાર કર્યું છે. F બરાબર કેટલા આવશે? 96500. E સેલ કેટલો છે? 0.78. આવી જશે જવાબ. આ વોલ્ટ ઇન્ટુ કુલમ થશે અને વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર જૂલ થઈ જશે. Wmax. ચલો નેક્સ્ટ માં આગળ વધીએ. 298 કેલ્વિન તાપમાને નેક્સ્ટ એક્ઝામ્પલ. 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષ માટે નીચે આપેલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધો. અને ડેલ્ટા જી સંતુલન અચળાંક શોધો. સંતુલન અચળાંક અને ડેલ્ટા જી બંને શોધી નાખીએ. ચલો ડેલ્ટા જી શોધો. G0 પ્રમાણિત. E0 સેલ 1.10 વોલ્ટ આપેલો છે. પ્રક્રિયા આપેલી છે કંઈક આ રીતે Zn plus Cu plus 2 it gives Zn plus 2 plus Cu.
આ સોલિડ છે, એક્વિયસ છે, સોલિડ છે. ઓકે, ચલો દાખલો સારો છે, જોઈ લઈએ. 298 કેલ્વિન તાપમાન છે. ડેનિયલ કોષ માટે નીચે આપેલા કોષનું સંતુલન અચળાંક K શોધવાનું છે. ઓકે, અને ડેલ્ટા G નોટ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે એવું કીધું હતું log K બરાબર, હમણાં જ મળ્યું સમીકરણ, NFE સેલ પ્રમાણિત છે તો બિંદી કરીશું, માઇનસ 2.303 R into T. તો N બરાબર કેટલા આવશે દીકરાઓ? 2 આવશે. F બરાબર કેટલા આવશે? 96500 આવશે. E નોટ સેલ આપી દીધો છે રેડીમેડ, 1.10 વોલ્ટ, 2.303. RT, R ની કિંમત 8.314, ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ. R ની વેલ્યુ છે 8.314 જૂલ અપોન કેમો. T બરાબર 298 કેલ્વિન. બરાબર છે. તાપમાન 298 આવી ગયું બધું છે. N બરાબર 2. લગભગ log K 37.2078 જેવો છે એપ્રોક્સ. તો K બરાબર જે પોઈન્ટની આગળ હોય ને દીકરાઓ 10 ની ઘાતમાં જતું રહેશે. log 37.2078 એટલે 10 ની જે પોઈન્ટની આગળ છે 10 ની ઘાતમાં 10 ની 37, પોઈન્ટની પાછળ છે એનો એન્ટીલોગ જોવાય, લોગ ની ભૂલથી લોગ લખ્યું, એન્ટીલોગ. તો આ આપણી પાસે એન્ટીલોગ જોશો એટલે પોઈન્ટની આગળ છે 10 ની ઘાતમાં જતું રહેશે. બરાબર છે. હવે ડેલ્ટા G શોધવાનું છે, એકદમ સરળ. ડેલ્ટા G બરાબર માઇનસ NFE નોટ સેલ માઇનસ 2 F એટલે 96500, E નોટ સેલ 1.10. બરાબર છે. 1,93,000 આના વડે ગુણો એટલે પાછું 2.2 છે. 1,93,000, 1,93,000 એની અંદરથી 3, 1, 10, 11, 1,12,300 માઇનસમાં આટલા જૂલ જવાબ આવશે. ગણતરી કરી લેજો. અહીંયા થાય ને 2.2 થાય ને 2.2 એટલે મેં અહીંયા પહેલા 2 વડે ગુણ્યા પછી 0.2 વડે ગુણ્યા બંને સરવાળો કરી નાખ્યો. ઓકે, એપ્રોક્સ આટલો જવાબ આવશે. તો જોઈ લેશો તમારી રીતે. તો આ આપણી પાસે બંને દાખલાઓ થઈ ગયા દીકરાઓ ગિબ્સ મુક્ત ઉર્જાના. તો આજે અગાઉના ફેરાડેના દાખલાઓની પ્રેક્ટિસ પણ થઈ ગઈ. ગિબ્સ મુક્ત ઉર્જાના દાખલા જોઈ લીધા. તો દીકરાઓ આજે ગિબ્સ મુક્ત ઉર્જા સુધી અટકીએ છીએ. બીજું ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે ચાલુ થશે, વાહકતા. દ્રાવણની અંદર વાહકતા જોવાની છે દીકરાઓ. અત્યાર સુધી તમે જે વાહકતા જોઈ છે ને એ વાહક તારમાં જોઈ છે, ઇલેક્ટ્રોન વડે વિદ્યુત પ્રવાહનું વહન થતું જોયું છે. હવે જે વાહકતા છે એ આયનો વડે વિદ્યુત પ્રવાહનું વહન થશે. શબ્દ મારા સમજજો. અહીં આગળ પણ અવરોધ લાગે છે, ત્યાં તમારે ફિઝિક્સમાં ઇલેક્ટ્રોન વડે વિદ્યુત પ્રવાહ વહન થતો હતો, ત્યાં બી અવરોધ લાગતો હતો, ત્યાં બી વાહકતા હતી, અહીં પણ વાહકતા છે. ત્યાં ઇલેક્ટ્રોન વડે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, આયનો વડે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઘણા બધા ટર્મ્સ ને બધું થોડું બદલાય છે, થોડું ધ્યાન રાખજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એવું કહેવાય છે કે નીટ, JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વાહકતા ટોપિકનો ઉપયોગ એ લોકો સારી રીતે કરે છે. બરોબર છે. દાખલાઓ ત્યાંથી પૂછી શકે છે, એટલે ખાસ કોન્સન્ટ્રેશન રાખજો. 3 ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક નનસ્ટ, એક ફેરાડે અને ત્રીજો હવે જે સ્ટાર્ટ થઈ રહ્યો છે વાહકતા. ઓકે, તો દીકરાઓ હવે પછીનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ધ્યાન રાખીને લીટી, શબ્દ, વ્યાખ્યાઓ, સૂત્રો બહુ જ ધ્યાન રાખીને સમજજો. ઓકે, અને ખૂબ મજા કરીશું. વાહકતામાં મજા આવશે જ. બરોબર છે. દરેક ટર્મ સમજીશું, દરેક મુદ્દાઓ શાંતિથી સમજીશું, ઉતાવળ બિલકુલ નથી કરવાની. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ.